હેલો ક્યુટીઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે સવારમાં તો આપણે રેડી થયા વગર આપણે પહોંચી ગયા હતા બ્યુટી પાર્લર, કેમ કે આપણે આજે હવે હેર કટની જરૂર છે। મારે કેટલા દિવસથી હેર કટ કરાવવા હતા, તો આપણે સરસ મજાના હેર વોશ કરીને બેસી ગયા હેર કટ કરાવવા માટે। આપણા હેર કટ એટલા ફાઇન થયા હતા કે એની વાત જ ના પૂછો, અને બહુ જ મસ્ત લાગતા હતા। પછી મમ્મી સાથે આપણે રિપોર્ટ લેવા મેટ્રોપોલિસ ચાલી ગયા, અને પછી સરસ મજાના રેડી થઈને હું ને દીપ નીકળી ગયા હતા મેરેજમાં, કેમ કે મારે ને દીપના આજે જવાનું હતું મેરેજ માટે જવા નીકળ્યા। કારમાં બેસી ગયા। કારમાં તો સરસ મજાના સોંગ વાગતા હતા। કારમાં સોંગ સાથે વાઇબ કરતાં કરતાં આપણે થોડાક નખરા પણ કરી લીધા અને ઘણા બધા ફોટો પણ ખેંચી લીધા। પછી એ કરતાં કરતાં આપણે પહોંચી ગયા હતા આપણા લોકેશને। પછી ત્યાં તો હજી જો બધા નાચતા હતા અને બધા કેટલા સરસ મજાના રેડી થઈને આવ્યા હતા, તો આપણે પણ થોડીક વાર ઊભા રહ્યા અને પછી આપણે નીકળી ગયા હતા અંદર જવા માટે। ડેકોરેશન એટલું બધું ફાઇન હતું કે એની વાત જ ના પૂછો। પછી અમારો દેવર અને મારા કાકીજી સસુ એટલા ક્યુટ લાગતા હતા અને કેવા સરસ ફોટો પાડે છે। પછી આપણે બધાએ પણ નક્કી કરી લીધું કે ફોટો પાડવો છે। આ પાર્થભાઈને દીપ તો જો શું વાતું કરે છે ખબર નહીં। પછી આ ભાભી પણ એટલા ક્યુટ લાગે છે। પછી આ ઓમભાઈ ને આ બધા પણ કેટલી બધી વાતું કરે છે। એની વાઈફ તો જોવે જ છે કે આ શું વાતું કરે છે બધા। પછી નક્કી કર્યું કે આપણે બધા પણ કપલ ફોટો પાડીએ, પણ ડિસ્કસ કરતા હતા કે કયા પોઝમાં પાડવા। પોઝ તો આપણે આવડતા નહોતો, તો આપણો આ બેસ્ટ કપલ આપણે પોઝ આપે એ આપણે ફોટા પાડતા હતા અને ઘણા બધા ફોટા પાડ્યા, જમ્યું। કાલે મળીશું, બાય, ગુડ નાઇટ।